जय सोमन विद्यार्थी गुड मॉर्निंग। स्वाध्यायना दाखलाओं आगे जाइए। स्वाध्यायનો 14મો દાખલો છે, આલેખ વાળો છે, એની સમજૂતી એમસીક્યુ માં આવે ટાઈપનો છે, એમાં કોઈ ગણતરી નથી। તમારે નક્કી કરવાનું છે કે આમાં સમય સાથે એના પર લાગતું સ્થાન કેવી રીતે બદલાય। બળ એટલું દળ છે અને સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે। સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ઉપરથી આપણે ખબર પડે કે એ પદાર્થ અચળ ગતિ કરે છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે કે કેવી ગતિ કરે છે, બરાબર, કે પદાર્થ પછી સ્થિર છે, બરાબર। એટલે પ્રવેગી ગતિ કરતો હોય તો આઘાત લાગે અને અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો આઘાત લાગશે, પણ અચળ વેગી ગતિ કરતો હોય તો આઘાત ન લાગે, કારણ કે એના પર લાગતું બાહ્ય બળ છે કેવું હોય, શૂન્ય હોય। એ ટાઈપનો કન્સેપ્ટ છે, કોમન છે। 15મા દાખલાની વાત કરવાની છે, એટલે 14મા દાખલામાં બહુ મોટી ગણતરી બીજું કઈ છે ને, એટલે મેં આમાં લખાયો નથી। દસ કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થ એ અને બી લીસી સમક્ષિતિ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા, હલકી દોરી એટલે દોરી છે વજન રહિત છે, અને એની સાથે એ અને બી પદાર્થને બાંધેલા છે, અને બાહ્ય 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ એ પર લગાવવામાં આવે છે, અને ત્યારબાદ બી પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે। એટલે બે પદાર્થને સમક્ષિતિ બાંધ્યા હોય અને બળ પણ સમક્ષિતિ જ લગાડો છો, તો દરેક કિસ્સામાં દોરીનો તણાવ કેટલો। હવે અહીંયા છે ને આકૃતિ તમે ના દોરો ને ત્યાં સુધી તમને અંદાજ ન આવે કે શું કહેવા માંગે છે। એટલે આપણે આ રકમ ઉપરથી પેલા આકૃતિની તૈયારી કરી કે જો આ એ પદાર્થ છે અને આ બી પદાર્થ છે, એટલે આમાં બે વિભાગ કરવા પડે। હવે પહેલા શું કહે છે કે એ અને બી છે એને દોરી વડે બાંધી દીધા છે, પછી બી ને તમે તણાવ બળ લગાડો છો, પેલા એ પર લગાવો છો પછી બી પર દોરીની દિશામાં બળ લગાડો, એટલે આપણે એ વાળો કિસ્સો ને બી વાળો, પણ એમાં બી વાળા ઉપર આપણે પેલું બળ લગાડે છે આપણે ધારી લઈએ, અને એક દરેક કિસ્સામાં તણાવ કેટલો ગણવાનું છે। એટલે એક આપણે એવું પેલું થયું છે કે આ એ પદાર્થ હતો ને બી પદાર્થ હતો, એટલે એ વાળાની જગ્યાએ તમે બી વાળા ઉપર બળ પેલું લગાવ્યું, એટલે બીજો કિસ્સો છે પેલામાં આવી ગયો, પેલો કિસ્સો છે બીજામાં જતો, બરાબર। એટલે તમારે અહીંયા ફેરફાર કર્યો કરી નાખજો, અહીંયા આન્સર નંબર બી કરી નાખવાનો અને આન્સર નંબર એ કરી નાખવાનો। તો ધારો કે બી ઉપર તમે બળ લગાવો ત્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય। પેલા એ વાળાનું દળ કેટલું છે 10 કિલો, બરાબર ધ્યાન આપજો, બી વાળાનું દળ છે 20 કિલોગ્રામ, બંને વચ્ચે દોરી બાંધી ત્યારે બંને વચ્ચે લાગતું તણાવ બળ છે T1 જેટલું છે। તમે બળ કોને લગાવો છો, બી ને, બળ બી ને લગાવો છો દોરીની, એટલે સમક્ષ દિશામાં બળ લગાવો છો 600 ન્યૂટનનું, એટલે આ પદાર્થ છે બી આગળ આવશે, બી આવશે એટલે એ અને બી વચ્ચેની જે દોરી છે એમાં તણાવ T1 જેટલું ઉત્પન્ન થશે, આપણે ધારી લીધું। હવે એ અને બી માટે તમે સમીકરણો બનાવો। હવે આના ઉપર બળ લાગે છે જેના કારણે આખે આખું તંત્ર એ જેટલા પ્રવેગથી આમ ગતિ કરે છે, તો ફાઇનલ જ છે।
તો આ બી ને પૂછો, એ બી ગતિ કરે છે હા કે ના? તો આ બાજુ બળ લગાવ્યું, એના બાજુ બી પદાર્થ ખેંચાય છે એટલે આ બાજુ હા આવશે, આ બાજુ ના આવશે. બરાબર. આ માંથી ના બાદ કરો એટલે આ બાજુ કોણ છે? એફ. ના બાજુ કોણ છે? T1. F1 માં એફ માંથી T1 બાદ કર્યું અને આખે આખા તંત્રનો પ્રવેગ કેટલો છે? એટલે M2 નો પ્રવેગ કેટલો છે? A ઇઝ ઇક્વલ ટુ M2A મૂકવાનું. તો આ બી પદાર્થની વાત થઈ ગઈ. એ પદાર્થ ઉપર આવો તો એ પદાર્થ ઉપર એક જ દિશામાં બળ લાગે છે T1, બીજું તો કોઈ બળ લાગતું, આમાં બે લાગતા એટલે આપણે આના નક્કી કરવી પડે. આમાં તો T1 બળ લાગે છે અને T1 બળને કારણે એમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો છે? એ જેટલો જશે, કારણ કે T1 બે માં સમાન જ હોય એટલે એનો પ્રવેગ એ જેટલો જશે અને એનું દળ કેટલું છે? M1. એટલે T1 બરાબર શું થાય? M1A થશે. બંને સમીકરણનો સરવાળો લ્યો, અહીં માઇનસ T1 છે, પ્લસ T1 છે એટલે કેન્સલ થઈ ગયા. F વધ્યું, F બરાબર બે માંથી A કોમન નીકળ્યા, M1 પ્લસ M2 થયું એટલે પરિણામી પ્રવેગ, આ તંત્રનો પરિણામી પ્રવેગ એ કેટલો? એ બરાબર મળશે F ના છેદમાં M2 પ્લસ M1. બરાબર. હવે તમને કીધું છે કે દરેક કિસ્સામાં તણાવ કેટલું, તો આ આપણે કિસ્સો લીધો જેમાં આપણે બી ઉપર બળ લગાડી, એ કિસ્સામાં તણાવ કેટલું છે? T1 છે. તો T1 નું સૂત્ર શું છે? સમીકરણ 2 છે. તો T1 બરાબર શું થાય? M1A થાય. પણ A બરાબર શું છે? તો તંત્રનો પ્રવેગ A બરાબર શું છે? તો F ના છેદમાં M1 પ્લસ M2 છે. ખ્યાલ આવ્યો? તો આ T1 ના સમીકરણમાં બધી કિંમતો મૂક્યા પછી છેલ્લે તમારે સાદુરૂપ આપવાનું. છેલ્લે સાદુરૂપ આપ્યું એટલે T1 આપણે કેટલું મળ્યું? 200 ન્યૂટન. કેટલું મળ્યું? 200 ન્યૂટન. ચલો આ કોયડામાં ફરીથી હવે તમે A ને બળ લગાડો છો, M1 છે ને આપણે એ કીધું, એને બળ લગાડો છો એટલે એ બાજુ ખેંચાશે. આ માંથી ના બાદ કરો, ફરીથી F માઇનસ T2. પણ આ બીજા કિસ્સામાં જે તણાવ છે ને T2 નામ આપવાનું. શું નામ આપવાનું છે? T2. કારણ કે પેલામાં મોટો પદાર્થ આગળ હતો, નાનો પદાર્થ પાછળ હતો એટલે એમાં તણાવ હોય એટલું તણાવ આમાં શું થાય? નાનો પદાર્થ આગળ છે ને મોટો પદાર્થ પાછળ છે એટલે આમાં તણાવ વધી જશે. કેટલો આવશે જોઈ લઈએ. તો F T2 ઇઝ ઇક્વલ ટુ M1A. આ બાજુ બળને કારણે પદાર્થ આ બાજુ ખેંચાય છે એટલે M1A. બીજા કિસ્સામાં આમાં તણાવ કેટલું લાગે છે? T2 બરાબર M2A. બંનેનો સરવાળો કરીએ, F બરાબર A M1 પ્લસ M2. એમાં A ની કિંમત ફરીથી એની એજમાં આવ્યું સૂત્ર. પણ અહીંયા T2 નું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? T2 બરાબર M2 એને ગુણ્યા A છે. એની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું, અહીંયા તણાવ આપણે 400. તો બરાબર છે. નાના પદાર્થની પાછળ મોટો પદાર્થ બાંધો તો તણાવ વધી જાય, મોટા પદાર્થની પાછળ નાનો પદાર્થ બાંધો તો તણાવ ઘટી જાય. આ ટાઈપના તમને કોયડાઓ પૂછતા હોય છે G-NET. હજુ આમાં ત્રીજો પદાર્થ પણ એડ કરી દે, M1 M2 ને M3, અને પછી એમ પૂછે કે અહીંયા T1 તણાવ છે, અહીંયા T2 તણાવ છે, તો આ T2 કેટલું? તમને લીથો આપીશ ને એમાં એ ટાઈપના MCQ બધા જોવા મળશે. આજે તમને લીથો મોકલાવી દઉં છું એટલે MCQ સોલ્વ કરવાની શરૂઆત થઈ જાય. અને આવતા વીકમાં એટલે આ વીકમાં શક્ય છે MCQ નો પણ એકાદી ટેસ્ટ રાખીશું. હવે પછીનો સ્વાધ્યાયનો 6મો ને 16મો દાખલો એક સુધારો કરજો. સ્વાધ્યાયનો 16મો દાખલો એ ગણવો છે ને એ પહેલા એક નોંધ આપણે કરી લઈએ વ્યાપક રીતે, એટલે G-NET માટે બહુ અગત્યની છે. પછી આ ટાઈપનો કોઈ પણ કોયડો છે તમે બહુ ઇઝીલી ઉકેલી શકો. માનો કે એક ગરગડી છે, ગરગડીની એક બાજુએ કેપિટલ M દળ ધરાવતો પદાર્થ છે અને બીજી બાજુએ સ્મોલ m દળ ધરાવતો પદાર્થ છે. કેપિટલ M દળ ધરાવતો પદાર્થ મોટો છે, સ્મોલ m દળ વાળો પદાર્થ નાનો છે. એટલે ગરગડીની બંને બાજુએ એક સરખા લેવલથી આ મૂકી દીધા હોય તો સ્વાભાવિક છે મોટા બાજુ પદાર્થ નમીને નીચે બાજુ આવે, નાનો પદાર્થ છે ઉપરની બાજુ ખેંચાય. મોટા પદાર્થને કારણે લાગતું દોરી પર તણાવ T છે અને એ તણાવ પાછો નાના પદાર્થ ઉપર લાગે એટલે એને ઉપરની તરફ ખેંચી લે છે. મોટા પદાર્થનું વજન બળ mg છે, નાના પદાર્થનું વજન બળ સ્મોલ mg છે. હવે મોટા પદાર્થ માટે આપણે સમીકરણ બનાવવું છે. એટલે મોટો પદાર્થ એ જેટલા પ્રવેગથી નીચે જાય છે તો નાનો પદાર્થ પણ એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે. બેના પ્રવેગ સમાન છે.
એટલે આકૃતિ ક્લિયર થઈ ગઈ. હવે કેપિટલ એમ એટલે મોટો પદાર્થ માટે આપણે સમીકરણમાં તો મોટા પદાર્થને પૂછો, હે પદાર્થ ગતિ કરે છે હા કે ના? તો હા, માંથી ના બાદ કરો. આ બાજુ શું છે? mg, ના બાજુ છે તણાવ બળ T, અને આખું તંત્ર ગતિ કરે છે તો એનો પ્રવેગ એ જેટલો છે એટલે કેપિટલ M એ જેટલો થાય. સમીકરણ 1 કહી દો. નાના પદાર્થને પૂછો, હે પદાર્થ ગતિ કરે છે હા કે ના? હા, માંથી ના બાદ કરો. આ બાજુ T છે તણાવ બળ, ના બાજુ સ્મોલ mg છે, અને એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે એટલે ઇઝ ઇક્વલ ટુ ma. સમીકરણ 1 મળ્યો, આ સમીકરણ 2 મળ્યું. બંને સમીકરણનો સરવાળો કરી નાખો વિદ્યાર્થીઓ તો તમને તંત્રનો પ્રવેગ મળે. તંત્રનો પ્રવેગ એટલે નાના અને મોટાનો પ્રવેગ. મોટા અમુક એમસીક્યુમાં આ ટાઈપના કોયડામાં પ્રવેગ માંગતા હોય. પછી આ બંને સમીકરણનો તમે જો ગુણોત્તર લઈ લો 1/2 કરતા, અને તમે સાદુરૂપ આપો તો આ દોરી ઉપર લાગતો તણાવ મળી જાય. આ સમીકરણ નંબર A છે અને આ સમીકરણ નંબર B છે. આ બંને સમીકરણનો ઉપયોગ કરી અને સ્વાધ્યાયનો 16મો દાખલો થાય છે. સ્વાધ્યાયના 16મા દાખલાની રકમ જુઓ. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં એવી દોરીના એક એક છેડે બાંધેલા છે. દોરીમાં આમ તણાવ છે, પણ તણાવને કારણે દોરી લાંબી નથી થતી રબરની જેમ, એટલે એને ખેંચાય નહીં એવી કહેવાય. ખ્યાલ આવ્યો? દોરી રબરની જેમ લાંબી નથી થતી એટલે સ્થિતિસ્થાપક નથી. ના છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં, પેલા બાંધ્યા છે, છોડી દેવામાં આવે. દોરીથી છોડાવે દે, દોરી સાથે બાંધેલા છે પણ આમ હાથમાં પકડ્યા છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ કેટલો અને દોરીનું તણાવ કેટલું. મેં તમને જે કોયડો કીધો એ કોયડા ને અનુરૂપ સ્મોલ m બરાબર 8 લઈ લો, કેપિટલ M બરાબર 12 લઈ લો, અને સમીકરણ એમાં કિંમત મૂકો એટલે પ્રવેગ મળી જશે. સમીકરણ બી માં કિંમત મૂકો એટલે તણાવ મળી જશે. હકીકત રીતે તમને દાખલો પૂછે ને ત્યારે આ દાખલો આ રીતે ગણવો પડે. અહીંયા 12 કિલોગ્રામ બતાવવાનું, અહીંયા 8 કિલોગ્રામ બતાવવાનું, અહીંયા તણાવ બતાવવાનું, આ બધું જ ગણવું પડે. પછી એમાં કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું રહે. બરાબર. હું તો પણ થિયરી તરીકે એટલે યાદ અહીંયા ગમે તે દળ આપે, બરાબર, તો એના માટે એટલે આને આપણે એસએસટી તરીકે ગણી શકીએ, પણ એસએસટી તમે લાંબા સમય સુધી આમ ગોખીને યાદ ન રાખીએ. એના કરતા બેટર છે કે જરૂર પડે તો રફમાં આકૃતિ દોરીને ફટાફટ સમીકરણો બનાવી નાખો. હા ને ના માંથી બાદ કરી એક સમીકરણ બને, હા ને ના માંથી બાદ કરીને બીજું સમીકરણ, એનો સરવાળો કરવાથી આ મળી જાય, બાદ બાકી કે એવું કંઈક કરવાથી આ મળી જાય. પછી બે સમીકરણો તમારી પાસે આવી ગયા, સાદુરૂપ તો તમે આપી શકો. એક સમીકરણ છે ને લાંબા સમય સુધી યાદ રાખવું, ગોખવું અઘરું પડે, કારણ કે આ રૂટિનના સમીકરણ નથી. રૂટિનના સમીકરણો કયા આવે? તો સૂત્રો કે એ બરાબર ma, એ બરાબર x ના છેદમાં t, અરે v ના છેદમાં t, x ના છેદમાં t², વેગ, પ્રવેગ, બળ, ગતિના સમીકરણો એ બધા છે ને રૂટિનના સમીકરણો. એટલે એ તમારે ગોખીને યાદ રાખવા જ પડે. યાદ રહી જાય કારણ કે એનો પ્રેક્ટિસ એટલી બધી વાર આવે દરેક જગ્યાએ. આ બધા સમીકરણો રૂટિનના ન કહેવાય, એટલે યાદ સ્પેશિયલી ગોખો તો થાય. તો સ્પેશિયલી ગોખવામાં તો સમીકરણ બધા મિક્સ થઈ જાય, લાંબો સમય યાદ ન રહે. તમારે એવી ટેકનિક યાદ રાખવાની કે જરૂર પડે તો રફમાં ગણતરી કરીને કેવી રીતે સૂત્ર બનાવી શકાય. સ્વાધ્યાયનો 17મો દાખલો. આપણે એક બંદૂક વાળું ઉદાહરણ લીધું હતું. બંદૂકમાંથી તમે ગોળી ફોડો શું એટલે શું થાય? તો કે બંદૂકમાં પાછળની બાજુએ આઘાત લાગે, એટલે બંદૂક છે પાછળ અમુક વેગથી પાછળ થોડી ખસે. એનો વેગ કેટલો? એ બંદૂક વાળી જે થિયરી છે એ પછી બોમ્બ ફૂટે, ન્યુક્લિયર બોમ્બ ફૂટે. 12મા ચેપ્ટરમાં એક વાત આવશે કે પ્રયોગશાળાની નિર્દેશન ફ્રેમ, એટલે પ્રયોગશાળાની જે ફ્રેમ છે એનો રૂમ છે, એમાં એક ન્યુક્લિયસ સ્થિર છે, બોમ્બ સ્થિર છે. જો તેના બે નાના ટુકડાઓમાં વિભાજન પામે, એનો વિસ્ફોટ થાય, બે ટુકડા થયા, તો સાબિત કરો કે એની જે નિપજ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે. સ્થિર એવું કહે છે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં જ ગતિ કરે ટુકડા.
સ્થિર બોમ્બ ફૂટે અને બે ટુકડાઓ એ વિરુદ્ધ દિશામાં જ ગતિ. એને કેમ સાબિત કરવું? તો વેગમાન સંરક્ષણ એમ બધી સાબિત થઈ જાય, કઈ મોટી વાત નથી. વિભંજન હોય કોઈ ન્યુક્લિયસ છે, એનો વેગ છે એ કેપિટલ V બરાબર 0 છે. એમ દળ છે કેપિટલ M છે. વિભંજન પહેલાનું વેગમાન P બરાબર M ગુણ્યા V બરાબર 0 થઈ જાય. ધારો કે એનું વિભંજન થયું, બે ટુકડા થયા. પહેલા ટુકડાનું દળ M1 છે, એનો વેગ V1 છે. બીજા ટુકડાનું દળ M2 ને વેગ V2 છે. તો વિભંજન પછીનું વેગમાન ધારો કે કેટલું છે? P ડેશ. અને P ડેશ બરાબર M1 V1 પ્લસ M2 V2. હવે વેગમાન સંરક્ષણ નિયમ પરથી P બરાબર શું થવું જોઈએ? P ડેશ થવું જોઈએ. તો P બરાબર 0. P ડેશ બરાબર M1 V1 પ્લસ M2 V2. માંથી તમે V2 ને કરતા બનાવી નાખો, બસ. માઇનસ V1 M1 અપોન M2. બંદૂકમાં આવું કંઈક સૂત્ર મળ્યું હતું. પણ ઋણ નિશાની શું બતાવે છે? પરસ્પર વિરુદ્ધ દિશા. ઋણ નિશાની પરસ્પર વિરુદ્ધ દિશા બતાવે છે. એવો જ વેગમાન વાળો 18મો અને બંદૂક વાળો પાછો દાખલો 19મો, જે તમને કાલે એક્ઝામમાં પૂછ્યો હતો, બરાબર. પણ એ તો સૂત્ર કોમન છે, થઈ જાય એવું છે, અને ગણતરી કરી જ હોય, એટલે એમાં કઈ ગ્રેસિંગની કોઈ શક્યતા નથી. 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ્સ બોલ, એટલે 7 દડીના આવે ને, બિલિયર્ડ્સ બોલ કહેવાય, 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરવા લાગતા અથડાય છે, અને તેટલી જ ઝડપથી પાછા ફેંકે. પેલા બે અથડાણા, એટલી ઝડપથી પાછા ફેંકાણા. તો દરેક બોલને બીજા બોલ વડે લાગેલો આઘાત કેટલો? પેલા બોલ ઉપર બીજાનો આઘાત કેટલો, ને બીજા બોલ ઉપર પેલાનો આઘાત કેટલો? પરસ્પર એકબીજાનો આઘાત કેટલા ગણવાના છે. ગણી નાખીએ. ચલો પેલી આકૃતિ વિચારો. V1 જેટલા વેગથી આ બોલ આ બાજુ આવે છે, V2 જેટલા વેગથી આ બાજુ આવે છે. આનો વેગમાન P1 છે, આનો વેગમાન P2 છે. અહીંયા અથડામણ પહેલા શું થાય? આકૃતિ પરથી અથડામણ પહેલાની પરિસ્થિતિ આ છે. આકૃતિ પરથી પહેલાનો આઘાત કેટલો? ડેલ્ટા P બરાબર અંતિમ P. અથડામણ પહેલા આ પરિસ્થિતિ, અથડામણ પછી આ પરિસ્થિતિ છે. અથડામણ પછીનું વેગમાન P1 ડેશ છે, અને એનો વેગ V1 ડેશ છે, અને દળ તો એનું 0.05 કિલોગ્રામ આપ્યું છે. તો પેલાનો આઘાત ડેલ્ટા P1 બરાબર P1 ડેશ માઇનસ P. P1 ડેશ છે, એમાં જો આને આપણે ધન x દીધી તો આ વિરુદ્ધમાં એનું ઋણ x થાય, એટલે માઇનસ M1 V1 ડેશ માઇનસ P1 છે ને ધન x, એટલે એની વેલ્યુ પોઝિટિવ છે, એમાં M1 V1 મૂકવું પડે. માઇનસ માઇનસ પ્લસ 2 M1 V1, કારણ કે અથડામણ પહેલા અને અથડામણ પછી વેગ સમાન હોય, દળ તો ઇક્વલ જ હોય છે. -2 M1 V1 થઈ ગયું. -2 એને ગુણ્યા M1 એટલે 0.05 મૂકો, અને એનું દળ હતું એ દળ મૂકી દો. કેટલા વેગથી આવતા હતા? 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવશે ને. 6 એનો વેગ મૂકી દો, 6 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા એક વેગ બરાબર 6 મીટર પ્રતિ સેકન્ડ લખી નાખવાનું. એટલે પેલાનો આઘાત એટલો થયો. બીજાનો આઘાત એટલે ડેલ્ટા P2 બરાબર P2 ડેશ માઇનસ P1. P2 ડેશ એ ધન x ની દિશામાં છે, એટલે એ વેલ્યુ પોઝિટિવ લેવી પડે, અને P1 ડેશ એ ઋણ x માં છે, એટલે એ વેલ્યુ માઇનસ લેવી પડે. પણ માઇનસ માઇનસ M2 માઇનસ માઇનસ પ્લસ 2 M1 M2 V2, એટલે એ વખતે એનો આઘાત થશે. એટલે પહેલાનો આઘાત છે ઋણ હોય, તો બીજાનો આઘાત છે કેવો હોય? ધન જ હોય. 19મો દાખલો બંદૂક વાળો છે, તો થઈ જ ગયો હોય. એટલા દળની, એટલે કેપિટલ M, ગનનું દળ કેપિટલ M. ગનમાંથી એટલા દળનો શેલ, એટલે ગોળી ફોડવામાં છે. ગોળીનું દળ સ્મોલ m એટલું છે. ગનમાંથી નાળમાંથી આવતી ગોળીની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ગનની ઝડપ પાછી ફેંકાશે એ કેટલી? તો કેપિટલ M બરાબર સ્મોલ v બરાબર માઇનસ m અપોન સ્મોલ m એને ગુણ્યા કેપિટલ V પર. આ સૂત્ર આગળ આ ચેપ્ટરમાં ગન વાળી જે થિયરી મૂકેલી છે, બંદૂક દોરેલી, એમાં સૂત્ર આવે. એના બધી આપણે કેપિટલ વેગને
કરતા બનાવ્યો, કારણ કે ગોળી બંદૂકનો વેગ કેટલો, કેપિટલ એના કરતા બનાવ્યો એટલે સ્મોલ વી અને ગુણ્યા સ્મોલ એમ માઇનસ અને એના છેદમાં કેપિટલ એમ. કિંમત મૂકીને સાદુરૂપ આપો એટલે -0.016 મીટર પ્રતિ સેકન્ડ મળે. ચલો, કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. ઉદાહરણ 5 આપણે ગણ્યું હતું ને આગળ. ઉદાહરણ 5 ની રીતે જ આ ઉદાહરણ નંબર 20 આવે છે. સ્વાધ્યાયનો 20મો દાખલો આવે છે. ઉદાહરણ 5 મેં તમને કાલે પૂછ્યું, તેમાં 30 ડિગ્રી 45 ડિગ્રીનો ખૂણો આવે છે. અહીંયા બોલ છે બેટ સાથે અથડાયા બાદ દડાનું આપાત અને પરાવર્તિતનો કુલ ખૂણો 45 નો બને છે. એટલે બે વચ્ચેનો ખૂણો 45/2 22.5 થાય. તો બેટને લાગતો આઘાત કેટલો? બેટને લાગતો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર. રકમ જોઈ લો. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાક પ્રારંભિક ઝડપ બદલ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે, ડિફ્લેક્શન કરે છે. દડો જે સ્પીડેથી આવે છે એટલી સ્પીડમાં 45ના ખૂણે પાછો મોકલી દે છે. બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો? બોલનું દળ એટલું લઈ લો, બોલનો વેગ એટલો લઈ લો અને 45ના ખૂણાના બે ભાગ પડશે સંદર્ભ સાથે. એટલે ઉદાહરણ નંબર 9 આપણે જે ગણ્યું હતું 5 એ જ રીતે આની ગણતરી થાય. અથડામણ પહેલા Vx Vy, અથડામણ પછી Vx ડેશ Vy ડેશ, 45ના ખૂણો એટલે ટોટલ ખૂણો 45 છે. સંદર્ભ સાથેનો ખૂણો બોલો એટલે 45/2 45/2 થાય. એના બેટ છે બરાબર. એક્સ ઘટક માટે ફેરફાર થશે કારણ કે એક્સ ઘટકની દિશા બદલાય છે એટલે એનો ફેરફાર થશે. વાય ઘટકમાં બે ની દિશા બદલાતી નથી, વાય ઘટકનો આઘાત 0 હોય. જ્યાં દિશા બદલાતી હોય ત્યાં આઘાત લાગે. એટલે પરિણામી આઘાત એટલે કેટલો થાય? ડેલ્ટા px નો વર્ગ પ્લસ py નો વર્ગ. પણ py નો વર્ગ 0 હોય એટલે px નો વર્ગ નું વર્ગમૂળ કાઢો એટલે px જ આવે. એટલે મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે px = 4.16 કિલોમીટર પ્રતિ સેકન્ડ. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે છે. ખ્યાલ આવી જાય એવું છે. સ્વાધ્યાયનો 21મો દાખલો છે ને એ વર્તુળમય ગતિ ઉપરથી છે. એની રકમ ખાસ જુઓ. દોરીના છેડે બાંધેલ 0.25 કિલોગ્રામ દળના પદાર્થને સમક્ષથી સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ, એને આરપીએમ કહેવાય. આરપીએમ રિવોલ્યુશન પર મિનિટ, પરિભ્રમણ પ્રતિ મિનિટ ની ઝડપથી ઘુમાવવામાં આવે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું? હવે જો દોરી છે એ મહત્તમ 200 ન્યૂટન તણાવ ખમી શકે એવી હોય તો તમે કેટલી ઝડપથી તેને ફેરવી શકો? આ દાખલાના બે વિભાગ છે. પહેલો વિભાગ જોઈએ કે એનું આરપીએમ કેટલું, ઓમેગા કેટલું, દળ કેટલું અને આર કેટલું એ આપણને રકમમાં આપેલું છે. દળ બરાબર 0.25 કિલોગ્રામ, આર બરાબર 1.5 અને ઓમેગા બરાબર શું છે 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. હવે એક રિવોલ્યુશન એટલે એક આંટો પૂરો કરે ત્યાં સુધીમાં કળા કેટલી બદલાય? તો કે 2π રેડિયન બદલાય. અને મિનિટને તમે સેકન્ડમાં ફેરવો એટલે 60 થઈ જાય. એનું સાદુરૂપ આપો એટલે શું થશે? 4π/3 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલો ઓમેગા થઈ ગયો. એટલે ટૂંકમાં આપણે ઓમેગા આપ્યો છે આરપીએમ ના સ્વરૂપમાં. એટલે જ્યારે આરપીએમ આપ્યા હોય ને ત્યારે તમારે 2π વડે ગુણી નાખવાનું અને 60 વડે ભાગી નાખવાનું એટલે રેડિયન પ્રતિ સેકન્ડમાં એનું રૂપાંતર થઈ જાય. વેહિકલમાં આરપીએમ નો કાંટો આવે છે. તમે લીવર દો એટલે તરત મોટર છે કેટલા આરપીએમ ની ફરે છે, આરપીએમ તરત આમ બતાવે. 4 વ્હીલમાં એ આરપીએમ કાંટો આવતો હોય છે. ઓકે. આન્સર નંબર 1. નિયમિત ગતિ માટેની શરત શું છે? નિયમિત વર્તુળની ગતિ માટેની
નિયમિત વર્તુળમય ગતિ માટેની શરત તો કે તણાવ બળ બરાબર કેન્દ્ર ત્યાગી બળ. તણાવ બળ T બરાબર mv સ્ક્વેર ના છેદમાં r, પણ v બરાબર શું થાય r ઓમેગા થાય એટલે ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર માંથી r નો છેદ ઉડે તો T બરાબર શું થયું m r ઓમેગા સ્ક્વેર બરાબર. એમ આપ્યું છે, r આપ્યું છે, ઓમેગા પણ તમે ગણી લીધું, સાદુરૂપ આપશો એટલે 6.6 ન્યૂટન મળવું જોઈએ. બીજું હવે તમને કીધું જો દોરી 200 ન્યૂટન તણાવ ખમી શકે એમ હોય તો મેક્સિમમ તણાવ કેટલો. ફરીથી ટી મેક્સિમમ બરાબર એમ વી સ્ક્વેર મેક્સિમમ ના છેદમાં આર માંથી વી સ્ક્વેર મેક્સિમમ ને કરતા બનાવો એટલે ટી મેક્સિમમ ગુણ્યા આર ના છેદમાં એમ થશે 200 ગુણ્યા 1.5 ના છેદમાં 0.25 નું સાદુરૂપ આપો વી મેક્સિમમ 34.6 મીટર પ્રતિ સેકન્ડ નો મળે. હાલો 22 અને 23 માં સમજૂતી લેવાની છે. સમજાવો તો શું થાય કે ઉપરના સ્વાધ્યાયમાં જો મહત્તમ ઝડપ કરતા પણ વધુ ઝડપ આપતા દોરી એક તૂટી પડે કે તણાવ ખમી શકે એમ છે 200 ન્યૂટન, તમે 36 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ફેરવો છો, પણ એનાથી પણ વધુ ફેરવો તો તણાવ ખમી છો દોરી તૂટે. તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય. દોરી તૂટે પછી પદાર્થનો ગતિમાર્ગ કેવો. તો પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય, ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે. કે ત્રીજું પથ્થર અને સ્પર્શક વચ્ચે એવો કોણ ગતિ કરે કે જેનું માન પથ્થરની ઝડપ આધારિત હશે. જો તો શું આવે તમને એમ કહે છે કે દોરી તૂટે પછી પથ્થર છે એ જ્યાંથી દોરી તૂટી ત્યાંથી સીધો બહારની તરફ ફેંકાય કે પછી વર્તુળમય ગતિ ચાલુ રાખે સ્પર્શકની દિશામાં, દોરી ન હોય તો વર્તુળમય ગતિ ચાલુ રાખે, કે પછી એવી રીતે ખૂણો બને કે જેથી કરીને સ્પર્શક સાથે એનો ખૂણો બનતો રહે. ગેવરિયા મંથનભાઈ શું કહો છો? સ્પર્શકની દિશામાં ગતિ કરશે. સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ટ્રાય કરો, ટ્રાય કરો. સ્પર્શકની દિશા જ આવે. સ્પર્શકની દિશા નો પથ્થર તૂટે એટલે જે બાજુ વર્તુળનો સ્પર્શક હોય તે બાજુ સીધો જે પથ્થર હોય તો બીજો જાય ને. આમાં શું કહે છે સ્પર્શકની દિશામાં ગતિ કરશે. તૂટે તે ક્ષણથી સ્પર્શકની દિશામાં ગતિ કરશે. તણાવ 0. એક મિનિટ સર સ્પર્શક એટલે વેગની દિશા થાય ને, વેગની જ્યાંથી તૂટે ત્યાંથી સ્પર્શકની દિશામાં એ ગતિ કરશે. પણ સ્પર્શકની દિશામાં ગતિ કરશે કેવી ગતિ કરશે? સુરેખ. પછી વર્તુળમય ગતિ નહીં, જ્યાંથી તૂટે ત્યાંથી સીધે સીધો પછી નીકળી જાય, પણ બહારની તરફ ડાયરેક્ટ નો ફેંકાય. બરાબર, ત્રિજ્યાવર્તી બહારની તરફ ડાયરેક્ટ નો. પછી આમ સ્પર્શકની રીતે આમ ગતિ કરીને આમ બહાર જતો રહે, પછી ઝડપ સાથે એનો ખૂણો બદલાયા કરે એવું તો નથી, કારણ કે હવે તમે તોડી નાખ્યો એટલે સ્પર્શકની દિશામાં. તમારે ટ્રાય કરવાની, દોરી વડે પથ્થર બાંધી અને તમે ટ્રાય કરજો. બરાબર, જ્યાંથી તૂટશે ત્યાંથી પછી સ્પર્શકની દિશામાં સીધે સીધો ગતિ કરશે. સમજાવો શા માટે, તમારે સમજાવવાનું શા માટે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી કે દોડી શકતો નથી. શૂન્ય અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી નથી શકતો અને દોડી શકતો નથી. હાલો કોણ સમજાવે છે? રાણભરિયાભાઈ સમજાવો. હેલો, હા બોલો. અવકાશમાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ હોતું નથી, તેથી ઘોડા અને ગાડી વચ્ચેના
પરસ્પર બળો નાબૂદ થાય છે, તેથી ઘોડાગાડી ને ઘોડો ખેંચી શકતો નથી. હમ. ખાલી અવકાશ એટલે શૂન્ય અવકાશ એ તો પૃથ્વીથી ઘણું દૂર છે એટલે ગુરુત્વાકર્ષણ બળ જ ન લાગે. ગુરુત્વાકર્ષણ બળ લાગે તો એનો સપાટી સાથેનો સંપર્ક બને તો ઘોડો ખેંચી શકે, નકર તો ઘોડો સ્લીપ મારી દે. બરાબર. પછી ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો બેઠક થી કઈ બાજુ નમે છે? આગળ તરફ ખેંચાય છે. શું કામ? કલસરિયાભાઈ, આ તો અનુભવ છે બધાને. જડત્વના નિયમના કારણે. જડત્વ કે આભાસી? ગતિનું જડત્વ. ગતિનું જડત્વ. ગતિ કરતો હોય એટલે બસ સ્થિર થાય, પણ પદાર્થ પોતે ગતિ રાખવાનું પોતાનું જે પોતે ગતિ કરતો હતો તે ગતિ જાળવી રાખે, તેના લીધે તે આગળ તરફ જાય. આભાસી બળ લાગશે. બરાબર. ઘાસ કાપતા મશીન ને ધકેલવા કરતા ખેંચવું સહેલું છે. ઘાસ કાપાતું મશીન હોય ને આમ કરતું હોય, ધકેલવું એના કરતા ખેંચવું સહેલું છે. તો હકાયું હોય તો ખબર પડે, કારણ કે જયારે મશીનની બ્લેડ છે ને એ આકાવાળી હોય. તમે તમારી ઘરે કદાચ તમારી પાસે કટર કે એવું કઈ હોય, મોટરથી ચાલે એવું કટર, એનાથી કોઈ વસ્તુ કાપતા હોય તો કટરના આકા જે બાજુ હોય ને કરવત હોય. કરવત તમે આમ ચલાવો છો તો કરવતના આકા આમ હોય ને તો આમ ધક્કો મારો અઘરો પડે, આમ ખેંચવું હેલું પડે. એમ મશીન જયારે ઘાસ કાપે ને ત્યારે ઘાસ સાથેનું જે ઘર્ષણ થાય, ઘર્ષણ છે ને એ આપણી ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તમે એને ખેંચો ને એ દિશામાં એનું ઘર્ષણ લાગે, એટલે આપણે ખેંચીએ એ બાજુ પાછું ઘર્ષણ લાગતું એટલે ખેંચવું હેલું પડે. તમે જો ધક્કો મારો તો ઘાસ કાપતો મશીન જે ઘાસ સાથે ઘર્ષણ કરે છે એ અને તમારી દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જાય, એટલે અઘરું પડે. ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. હાલો, આ તો બધાને આવડવું જોઈએ. ક્રિકેટ તો બધાને બહુ ગમે છે. આઈપીએલ ચાલુ થઈ, હાથ પાછળની તરફ શું ખેંચે છે? નકુમ. એ દડો આવે એટલે આઘાત એને એટલો લાગે ને એટલે પાછળ ખેંચે એટલે હાથમાં વાગે નહીં. હાથમાં વાગે નહીં તો હું કામ હાથમાં નથી વાગતો? તો કે આઘાત ઘટી જાય છે. તમે દડાના આઘાત શૂન્ય થઈ જાય. પાછળ મારો એટલે શું છે, આઘાતની સામે પ્રત્યાઘાત ઓછો થઈ જાય, એટલે પાછળ ખેંચવો પડે, એટલે સેફટી વધે. બોલ છે એ હાથમાંથી પડી શકે નહીં. ડાભીભાઈ શું કહે છે? અનિલ. એટલે તમે આમ પાછળની તરફ ખેંચો એટલે શું થાય? સામો પ્રત્યાઘાત ઘટી જાય. પ્રત્યાઘાત ઘટે એટલે તમારા હાથમાં ન વાગે અને દડો છે સામો ઉછળવા ન કરે, સીધો હાથમાં ફિટ બેસી જાય. નવા ક્રિકેટ રમવાની શરૂઆત કરી ને એકદમ ઓચિંતો કેસ આવે, ભૂલથી આમ હાથ થઈ ગયો હોય તો હાથ ઓજી જાય છે. આમ ખેંચો તો હવે આમાં તમારા 11માં તો કોણ સારું ક્રિકેટ રમતા હોય બહુ અંદાજ નથી. બરાબર. 12મા વાળામાં તો ખબર હોય. ગુરુકુળ ચાલુ થાય તો કઈક મેચ બેસમાં આપણે ગોઠવણી કરીએ. પછી આ વધારાનું સ્વાધ્યાય અત્યારે આપણે નહીં કરતા. બરાબર. 23 સુધી કર્યું. કાલે આપણે પ્રકરણ નંબર 6 ની વાત કરીશું વિદ્યાર્થીઓ. કાર્ય ઉર્જા અને પાવર. ટાઇટલ લખી નાખો. નવું પ્રકરણ છે તો નવા દિવસે ચાલુ કરે. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.